સવારમાં હોટલેથી ટ્રેક સૂટ પહેરી શૂઝ પહેરી અને કાનમાં ઇયરફોન નાખી અને સરસ મજાનો સત્સંગ સાંભળતો હતો. કારણ કે સવારમાં તો આવું સાંભળાય ને મજા આવે. હા, એટલે એવું સાંભળતો હું વોક કરવા માટે નીકળ્યો અને રિવરફ્રન્ટ ઉપર થોડોક આગળ ગયો, બહાર રોડે આવ્યો તો હું તો સરસ મારી મસ્તીમાં હાલ્યો જતો હતો. રોડની સાઈડમાં એક બહારના રાજ્યની પાર્સિંગની ટેક્સી આવીને સીધી બ્રેક કરીને મારી બાજુમાં ઊભી રહી અને ટેક્સી તો ઊભી રહી, અંદરથી એક સરસ મજાની યુવતી ઊંચી એડીના હિલવાળા સેન્ડલ પહેરીને ઉતરી અને મને પૂછ્યું, મને કે વાસના કિધર હે. એટલે મને સત્સંગ સાંભળેલો એ થોડોક મગજમાં ગળી ગયો. એટલે મેં વળી એને કીધું, મેં કીધું વાસના तुम्हारे मेरे भीतर है, हमें उस वासना से छूटना चाहिए, वासना हमारी चारों तरफ है, हमें वासना को दूर भगाना है, वासना से मुक्त होना है. એટલે પગ પછાડીને વહી ગઈ. મેં કીધું કાંઈ સમજાણું નહીં. તે બાજુમાં ચાની હોટલવાળો હતો, એણે કીધું મને કે એ વાસણાનું પૂછતી હતી. અમદાવાદનો એક વિસ્તાર છે વાસણા, એનું પૂછતું હતું મને કે તમે સવારમાં ઉપદેશ માંડ્યા દેવા. મેં કીધું મને શું ખબર. હા, પગ પછાડીને વહી ગઈ. મેં કીધું કાંઈક ખોટું કહેવાય ગયું છે.